વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન। આજે હું ગુણોથી ભરપૂર અથવા ગુણોની ખાણ કહી શકાય તેવી સરગવાની સિંગનું સૂપ કઈ રીતે બનાવું તેની રેસિપી શેર કરવા આવી છું। તો આ સૂપ બનાવવા માટે મેં અહીં 5 સરગવાની સિંગો લઈ લીધી છે, જેને મેં આ રીતે મોટા મોટા ટુકડામાં કટ કરી લીધી છે। તો 1 આંગળી જેટલા લાંબા ટુકડા રાખ્યા છે અને તેને કટ કરી લીધા છે, અને જે જાડી દેખાય એવી સિંગ હતી તેની થોડી આમથી છાલ કાઢી લીધી છે। હવે આપણે આ સરગવાને બોઇલ કરવાનો છે। તો તેના માટે એક વાસણમાં આપણે 2 થી 2.5 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને આ પાણીને ગરમ થવા દઈશું। જોઈ શકો છો પાણીમાં બબલ્સ આવવા લાગ્યા છે, એટલે કે પાણી ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં જે સિંગોને કટકા કરીને રાખેલી છે તે બધી સિંગો એડ કરી દઈશું અને ઢાંકી અને ગેસની હાઈ ફ્લેમ પર 5 મિનિટ માટે આ સરગવાને બોઇલ થવા દઈશું। 5 મિનિટ બાદ તમે જોશો તો સરગવાનો કલર ચેન્જ થઈ ગયો છે અને એકદમ સારી રીતે ફક્ત 5 મિનિટમાં આ સરગવો બોઇલ થઈને રેડી થઈ ગયો છે। તો તેને આપણે પાણીમાંથી બહાર કાઢી લઈએ। બધો સરગવો પાણીમાંથી બહાર નીકળી જાય ત્યારબાદ આ જે સરગવાનું બચેલું પાણી છે તેને આપણે ફેંકવાનું નથી। આ પાણીનો ઉપયોગ કરીને આપણે સૂપ બનાવીશું, તો તેને અત્યારે સાઈડ પર મૂકી દઈએ। આ સિંગ થોડી ઠંડી થાય અને હાથેથી અડકી શકો એટલી ઠંડી થાય ત્યારબાદ આપણે તેને આ રીતે ખોલી લઈશું। ખોલી લીધા બાદ આ જે અંદર તમને પલ્પ દેખાઈ રહ્યો છે એ પલ્પને આપણે કાઢવાનો છે। તો ચમચી અથવા તો ચમચાની મદદથી અંદરનો બધો પલ્પ આપણે કાઢી લઈશું। તો આ જ રીતે બધી સિંગોમાંથી આપણે અંદરનો જે પલ્પ છે તેને કાઢી લેવાનો છે। એકદમ ઇઝીલી નીકળી જશે કેમ કે આપણે સરગવાને બોઇલ કરી લીધો છે। તો આ રીતે આપણે બધો પલ્પ કાઢી લઈએ બધી સિંગોમાંથી। ત્યારબાદ આપણે એક મિક્સર જારમાં આ બધો પલ્પ એડ કરી દઈશું। પલ્પ એડ થઈ જાય ત્યારબાદ આ સૂપમાં એક ફ્લેવર લાવવા અને કલર લાવવા માટે આપણે 1 મુઠ્ઠી જેટલી કોથમીર એડ કરીશું। તો કોથમીર આપણે ડાળીઓ સહિત જ એડ કરવાની છે, મેં તેની ડાળી છે તે કાઢી નથી। હવે આપણે ઢાંકી અને મિક્સરમાં આની એક પ્યોરી બનાવી લઈશું। તો અહીં જોઈ શકો છો આપણે અહીં આ સરગવાની સિંગના પલ્પમાંથી આ રીતે પેસ્ટ બનાવીને રેડી કરી લીધી। હવે આપણે વઘાર કરવાનો છે, તો તેના માટે એક પેનમાં આપણે 1 ચમચી જેટલું બટર એડ કરી દઈશું। જો બટર અવેલેબલ ન હોય તો તમે ઘી અથવા તેલનો ઉપયોગ કરી શકો છો, પણ ઘી અને બટરમાં આ સૂપનો ટેસ્ટ વધુ સારો આવે છે, એટલા માટે ઘી અથવા તો બટર લેવું। ત્યારબાદ 10 થી 12 જેટલી લસણની કળીઓને ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે, તેને આ બટરમાં આપણે સોતે કરી લઈએ ગેસની મીડિયમ ફ્લેમ પર। લસણને ઝીણું ઝીણું ચોપ કરીને લેવાથી સૂપનો સ્વાદ છે તે વધી જાય છે અને એક સ્ટ્રોંગ એવો ટેસ્ટ આવે છે લસણનો આ સૂપમાં। તો અહીં આપણે બટરમાં લસણની કળીઓને સોતે કરી લીધી। હવે આપણે જે પેસ્ટ રેડી કરી છે સરગવાની અને લીલા ધાણાની તે આમાં એડ કરી દઈએ અને લસણની સાથે હલાવી અને મિક્સ કરી લઈએ। તમને સરગવાના ફાયદા તો ખબર જ છે, સરગવો પેટ માટે, કોલેસ્ટ્રોલમાં અને શુગરમાં બધી રીતે ખૂબ જ ઉપયોગી છે અને ખૂબ જ સારો છે હેલ્થ માટે। અહીં આપણે લસણની સાથે આ પેસ્ટને મિક્સ કરી લીધી। ત્યારબાદ આપણે જે પાણી સાઈડ પર રાખ્યું છે જેમાં આપણે સરગવાની સિંગોને બોઇલ કરી હતી એ બધું પાણી આમાં એડ કરી દઈશું અને હલાવીને મિક્સ કરી લઈએ। આ બધા ફાયદાની સાથે સાથે સરગવો છે તે તમારા લીવરને હેલ્ધી રાખે છે, તમારી પાચન ક્રિયામાં પણ સુધારો લાવે છે અને તમારી રોગ પ્રતિકારક શક્તિ છે તેને પણ વધારે છે। અને બાળકોને પણ તમે આ સૂપ આપી શકો, બાળકો માટે પણ આ ખૂબ જ સારો છે। અને આ સરગવાના તમારે વધુ માત્રામાં ગુણ જોઈતા હોય તો દાળમાં ઉમેરી અને ઉકાળીને પીવાથી સરગવાના વધુ પ્રમાણમાં ફાયદા મળે છે। ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી જેટલા તીખાનો પાવડર અને સ્વાદ અનુસાર એટલે કે હું અત્યારે 1.5 ચમચી જેટલું નમક એડ કરી રહી છું। ત્યારબાદ આપણે આ બંને મસાલાને હલાવી અને મિક્સ કરી લઈએ। હવે ગેસની મીડિયમ ફ્લેમ પર આ સૂપને આપણે થોડી વાર માટે ઉકળવા દઈશું। અત્યારની ફાસ્ટ ફૂડ ખાતી જનરેશનને જો હેલ્ધી રાખવી હોય તો આ સૂપ જરૂરથી ટ્રાય કરવું। તો અહીં જોઈ શકો છો 2 મિનિટ જેવો સમય થયો છે, સૂપ એકદમ સારી રીતે ઉકળીને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે તેને એક બાઉલમાં સર્વ કરી લઈએ। આપણે ખૂબ ઓછા સમયમાં અને ખૂબ ઓછી ઘરમાં રહેલી સામગ્રીઓમાંથી આજે આ શિયાળા સ્પેશિયલ સરગવાનું સૂપ બનાવીને રેડી કરી લીધું। જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો। અને જો તમારે આ શિયાળામાં સરગવાના ભરપૂર માત્રામાં ગુણ મેળવવા હોય તો આ સૂપ આજે જ બનાવીને ટ્રાય કરો અને કમેન્ટ સેક્શનમાં મને તમારા રિવ્યૂ જણાવવાનું ભૂલતા નહીં। જો આવા બીજા વિન્ટર સ્પેશિયલ અને ઇઝીએસ્ટ રેસિપીના વિડીયોઝ જોઈતા હોય તો પ્રાપ્તિસ કિચનને આજે જ વિઝિટ કરો, સબસ્ક્રાઈબ કરો અને હા, બેલ આઇકન પણ પ્રેસ કરજો, જેથી કરીને તમને આવા અવનવા અને વિન્ટર સ્પેશિયલ હેલ્ધી એવા રેસિપીના વિડીયોની નોટિફિકેશન્સ છે તે મળતા રહે। આવા બીજા રેસિપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું। બાય, થેન્ક્સ ફોર વોચિંગ।